રાજકારણમાં જનાદેશ કેવી રીતે ગુમાવાય છે અને એને પાછો જીતવા માટેની રણનીતિ કેવી રીતે બને છે. આજે આપણે કોઈ વ્યક્તિ વિશે નહીં પણ એક આખી સિસ્ટમ વિશે વાત કરીશું. ડેટા અને વ્યૂહરચનાનો ઉપયોગ કરીને સમજીશું કે બોરસદમાં શું થયું. તો ચાલો શરૂ કરીએ. ચાલો આપણે આ 6 મુદ્દાઓ દ્વારા બોરસદની આખી રાજકીય પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદની. એક એવો મત વિસ્તાર જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને મોટેભાગે ગ્રામીણ છે. પણ 2022માં અહીં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો. કોઈપણ જગ્યાના રાજકારણને સમજવું હોય ને તો પહેલાં ત્યાંના લોકોની રોજીરોટી, એમની જમીનને સમજવી પડે. બોરસદનું દિલ એના ખેતરોમાં અને પશુપાલનમાં ધબકે છે. અહીંનું આખું અર્થતંત્ર એના પર જ ટકેલું છે. આ ખાલી એક વાક્ય નથી. આ એ અવાજ છે, એ વેદના છે જે રાજકીય આંકડાઓની પાછળ છુપાયેલી હોય છે. આ એ અવાજ છે જેણે બદલાવની માંગ કરી હતી. તો મુખ્ય મુદ્દાઓ કયા હતા જેના પર આખી 2022ની ચૂંટણી લડાઈ? સિંચાઈનું પાણી, MSP, યુવાનો માટે નોકરી અને ગામડાના રસ્તા, વીજળી. જો આ ખાલી ફરિયાદો નથી, આ તો શાસનના કામકાજનું રિપોર્ટ કાર્ડ છે. તો આ તો થઈ લોકોના મનની વાત. હવે ચાલો આ જ વાતને આંકડાઓની ભાષામાં સમજીએ. જોઈએ કે લોકોનો આ ગુસ્સો વોટિંગ મશીનમાં કેવી રીતે દેખાયો. આ આંકડા જુઓ. દાયકાઓ સુધી એક જ પેટર્ન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો 50%થી ઉપર જ રહ્યો. એટલે જ તો બોરસદને એમનો એકદમ મજબૂત ગઢ માનવામાં આવતો હતો, જેને તોડવો લગભગ અશક્ય લાગતો હતો. પણ પછી આવ્યું 2022 અને આખો ખેલ પલટાઈ ગયો. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પાસા પલટાયા. જે કોંગ્રેસ આગળ હતી તે પાછળ થઈ ગઈ અને ભાજપ સત્તામાં આવી ગયું. આ કોઈ સામાન્ય ફેરફાર નહોતો. નિર્ણાયક આંકડો છે 6.2%. આમ જુઓ તો આંકડો નાનો લાગે, બરાબર? પણ રાજકારણમાં આટલો નાનો ફેરફાર જ હાર અને જીત નક્કી કરી દે છે. આ 6.2% એટલે હજારો મતદારો જેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. હવે સમય છે આ પરિણામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનું. જાણે કોઈ ડૉક્ટર રોગનું નિદાન કરતો હોય, આપણે એ જ રીતે સમજીશું કે કઈ આંતરિક નબળાઈઓ અને કયા બાહ્ય દબાણોને કારણે આ પરિણામ આવ્યું. અને હા, આ વિશ્લેષણ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી પડે. લોકોનો જનાદેશ પવિત્ર છે. આપણા દેશના કાયદા મુજબ લોકોની ગરિમા અને એમની અંગતતાનો આદર કરવો એ આપણી નૈતિક અને બંધારણીય ફરજ છે. ડેટા નાગરિકનો છે અને એમની સંમતિ વગર કોઈપણ વિશ્લેષણ અધૂરું છે. કોઈપણ વ્યૂહરચના સમજવા માટે આ SWOT એનાલિસિસ બહુ કામનું છે. અહીં જુઓ, એક તરફ ઉમેદવારની સારી છબી અને સ્થાનિક જોડાણ જેવી તાકાત હતી, તો બીજી તરફ પ્રચાર માટે ઓછા સંસાધનો અને નબળું સંગઠન જેવી મોટી કમજોરી પણ હતી. માત્ર આંતરિક નબળાઈઓ જ ન હતી, બહારના દબાણો પણ જબરદસ્ત હતા. રાજ્યોમાં અને કેન્દ્રમાં ભાજપની સત્તા, ખેડૂતોની આર્થિક તકલીફો અને સોશિયલ મીડિયા પર વિરોધ પક્ષનું વર્ચસ્વ. આ બધી બાબતોએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી. તો રોગનું નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની. મતવિસ્તારમાં ફરીથી વિશ્વાસ જીતવા માટે કયા બ્લુપ્રિન્ટ એટલે કે કઈ ચોક્કસ યોજનાની જરૂર છે, ચાલો જોઈએ. આને કહેવાય છે ચતુર્મુખ સિદ્ધાંત. નામ થોડું ભારે લાગે, પણ વિચાર એકદમ સ્પષ્ટ છે. રાજકીય વિશ્વાસ પાછો મેળવવા માટેની 4 દિશાની વ્યૂહરચના. દરેક પગલું એકબીજા સાથે જોડાયેલું છે. તો આ 4 ચહેરા કયા છે? પહેલું, સ્થાનિક મુદ્દાઓને પ્રાથમિકતા આપવી. બીજું, ઉમેદવારની એક એવી કહાણી રજૂ કરવી જે લોકોના દિલને સ્પર્શે. ત્રીજું, સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવું. અને ચોથું, પોતાની વાત મજબૂતાઈથી અને સચોટ રીતે લોકો સુધી પહોંચાડવી. જુઓ, કોઈ પણ પ્લાન કાગળ પર તો સારો જ લાગે. અસલી કસોટી તો એને જમીન પર ઉતારવાની હોય છે. એના માટે જોઈએ શિસ્ત અને એક ચોક્કસ સમયપત્રક. આ છે 90 દિવસનો એક્શન પ્લાન. શરૂઆતના દિવસોમાં માત્ર લોકોની વાત સાંભળવાની, પછીના તબક્કામાં એ મુદ્દાઓને હવા આપવાની, અને છેલ્લા દિવસોમાં ઘરે ઘરે જઈને પોતાની વાત મજબૂત કરવાની અને લોકોને મતદાન માટે બહાર લાવવાના. બધું જ સ્ટેપ બાય સ્ટેપ. અને આ પ્લાનને અમલમાં મૂકવા માટે કયા સાધનોનો ઉપયોગ થયો? એક તરફ ખેડૂતો સાથે જૂની પદ્ધતિથી ખેડા સભાઓ,
તો બીજી તરફ યુવાનો માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વોટ્સએપ ગ્રુપ્સ. આધુનિક અને પરંપરાગત બંને પદ્ધતિઓનું મિશ્રણ. તો આ બધી ચૂંટણીની રણનીતિની વાત થઈ. પણ આ બધાનો અસલી હેતુ શું છે? આ બધું શા માટે? હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ રાજકારણથી આગળ વધીને સાચા અર્થમાં શાસન સુધી પહોંચવાનો છે. અહીં એક બીજી મહત્વની વાત આવે છે. લોકશાહીમાં તમે જે બોલો છો એની બહુ મોટી જવાબદારી હોય છે. હેતુ ખાલી ચૂંટણી જીતવાનો નથી, પણ લોકોને સાચી માહિતી આપીને ગરિમા જાળવીને આખા રાજકીય માહોલને સુધારવાનો છે. તો શું રાજકારણનું ભવિષ્ય આવું જ હશે, જ્યાં ડેટા અને સહાનુભૂતિ મળીને લોકોનો વિશ્વાસ જીતશે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સમસ્યાઓ સમજવા માટે થશે? આ એક મોટો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે. અને અંતે સૌથી મહત્વની વાત, રાજકારણ અને શાસન વચ્ચેનો અસલી પુલ તો ત્યારે બને છે જ્યારે ચૂંટણી પ્રચારમાં જે ફરિયાદોની યાદી બને છે એ જ ચૂંટાયા પછી નેતાના કામકાજનું ડેશબોર્ડ બની જાય. ત્યારે જ રાજકારણ શાસનમાં ફેરવાય છે. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose Beyond Politics.